ખેડાના નડિયાદમાં આવેલ શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં ભગવાન કૃષ્ણ અને રાધારૂપ ધારણ કરીને મનોહર રજૂઆત કરી। શાળામાં ભજન, નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। બાળકો અને શિક્ષકો બંને ઉમંગપૂર્વક ભાગ લીધો। શ્રી સંતરામ મંદિરના સંત અને શાળાના સંચાલક નિર્ગુણદાસજી મહારાજે કૃષ્ણ ભગવાનની પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી અને કાર્યક્રમ યોજાયો હતો। જય મહારાજ। શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ શ્રી સંતરામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ તથા શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ આજે જન્માષ્ટમીની ઉજવણી કરી છે। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। હિન્દુ ધર્મના દરેક તહેવારોને વિદ્યાર્થીઓ ખૂબ જ નજીકથી સમજે અને એના જે કંઈ પણ પાસા છે એને ગ્રહણ કરી શકે એના માટે હિન્દુ ધર્મના દરેક તહેવારોની ઉજવણી અહીંયા કરવામાં આવે છે। આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર ભગવાન કૃષ્ણનો ખૂબ જ મોટો મહિમા છે। કૃષ્ણગાન એ દરેક ઘરે ઘરે થતું હોય છે। આપણો ગ્રંથ એટલે કે ગીતાજીને પણ આપણે સૌ નજીકથી જાણીએ છીએ। આ બાળકોએ કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવ્યો અને આજે સૌએ ભેગા મળી ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો। સૌને જય મહારાજ। મારું નામ અંકિતા દવો છે। હું અહીંયા આ સ્કૂલ સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સુપરવાઇઝરની ફરજ બજાવું છું। જી, આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? જેમ તમે જાણો છો કે સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બધી જ જાતના તહેવારો ઉજવવામાં આવે છે, તેમ આજે કૃષ્ણ જન્મોત્સવનો તહેવાર હતો। બાળકો અને ટીચરોએ ખૂબ ધૂમધામથી ઉજવ્યો છે। બધા જ જે બોયઝ હતા એ લોકો કૃષ્ણ બનીને આવ્યા છે અને બધી ગર્લ્સ રાધાના વેશમાં આજે આવ્યા છે। ખૂબ સુંદર તૈયાર કરીને વાલીઓએ ઘરેથી એ લોકોને મોકલ્યા છે અને આજે એ તહેવારને વિશે એ લોકોને માહિતી આપવામાં આવી કે આપણે એ તહેવાર કેમ ઉજવીએ છીએ, જેથી બાળકોને તહેવાર વિશેનું જ્ઞાન મળે। તે આ સ્કૂલનો મેઇન હેતુ છે કે આપણે બધા જ તહેવારો એટલે ઉજવીએ છીએ કે બાળકોને તેની પાછળનું રહસ્ય ખબર પડે કે આ તહેવાર કેમ ઉજવાય છે અને એનું મહત્વ શું છે અને આપણે કેવી રીતે એ તહેવાર ઉજવીએ છીએ। તેથી બાળકોને ખૂબ આનંદ અને જ્ઞાન પણ મળે છે। અને એ જ રીતે તમે જોશો પછી કૃષ્ણ ભગવાનની આરતી મહારાજશ્રીએ શ્રી નિર્ગુણદાસજી મહારાજશ્રીએ ઉતારી અને બધા જ બાળકોને આશીર્વાદ આપ્યા અને ખૂબ જ બાળકોએ આનંદ કર્યો છે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।